એલા શીખણી કાકી આ ડબ્બી ને એના બા ને એ લોકો ક્યાં ગયા? રેકડી અહીંયા છે પણ એ લોકો દેખાતા નથી. અમને કાંઈ ખબર નથી એ લોકો ક્યાં ગયા છે. અમે તે કાંઈ એના નોકર છી તે અમને પૂછાસ વાહડા જેવી. તમને ખબર તો છે મમ્મી, એ લોકો જમવા ગયા છે. એલી એ લોકો જમવા ગયા છે. બોલ હું કામ હતું તારે? હું આજ હાંજના છે ને પિયર જવાની છું રક્ષાબંધન કરવા. એટલે મારા ભાઈ આવ્યો છે ને એટલે એને મારે રાખડી બાંધવાની છે, તો રાખડી લેવી હતી. એટલે મેં કીધું લાવ ડબ્બીની દુકાનેથી રાખડી લેતી આવું. ઠેક, આ વાહડા જેવી તો ઘરાક બનીને આવી લાગે છે. એલી ભમરી, તને આનું હાસું નામ ખબર છે? હું તો એને પહેલેથી વાહડા જેવી એમ જ બોલાવું છું. આનું હાસું નામ શું છે એલી? એનું હાસું નામ સુપડી છે મમ્મી. આવ સુપડી બેટા, અમારી પાસે ઘણી બધી રાખડીઓ છે. જો તારે કઈ ગમે છે તું લઈ જા, જે ગમે ઈ. હમણાં સુધી મને વાહડા જેવી ને આવી ને જીરાફ ને એવું બધું કહેતા હતા, અને જેવી તમને ખબર પડી કે હું ગ્રાહક બનીને આવીશું એટલે આ વાવ બેટા, સુપડી બેટા એવું બધું બોલવા માંડ્યા. કાં શીખણી કાકી, તમારા જેવું તો કોઈ માણસ નથી. મારે કોઈ તમારી પાસેથી રાખડી લેવી નથી. જ્યારે ડબ્બીને એ લોકો આવશે ને ત્યારે હું પાછી આવીશ રાખડી લેવા. હા તે માય જા, તું એક રાખડી લઈ લઈશ તો શું મારે કરોડોનો વકરો થઈ જશે? તું નહીં તો બીજું કોઈ ગ્રાહક આવશે. જો પાછળથી આવે જ છે. અહીંયા શીકણી બેન કોણ છે? હું જ છું ભાઈ, શીકણી બેન. બોલ ને, હું કામ છે તારે? તમે જ છો શીકણી બેન જેણે રાખડીની લારી નાખી છે? હા તે ભારતીની ને નથી આય, જો પાછળ રાખડીની લારી નાખી છે. હું જ છું શીકણી. બોલ ને, તારે કામ શું છે? હાલો, તમને ગિરફ્તાર કરવામાં આવે છે. હું તમારી બાજુના ગામનો પોલીસ ઇન્સ્પેક્ટર છું. એલા પણ અમે કર્યું શું છે? મારા મમ્મીને હું કામ લઈ જાવ છો તમે? એ બધું તમે ત્યાં પોલીસ સ્ટેશને આવીને પૂછજો. ચાલો શીકણી કાકી, બેસી જાઓ. પાછળ મારી જીપ પડી છે ત્યાં બેસી જાઓ. ચાલો, તમને ગિરફ્તાર કરવામાં આવે છે. એલી ભમરી, મેં શું કર્યું છે? આને કેને મને ન લઈ જાય? ચાલો, આ બધું રોવા ધોવાનું પોલીસ સ્ટેશનમાં કરજો. ચાલો. એ મમ્મી, તમે જાઓ એની ભેગા. હું છે ને ભમરાને લઈને આવું છું પાછળ. તમે ચિંતા ના કરો. હું મારા બા, તમે કેટલા હારા છો. આટલું બધું જમવાનું લઈને આવ્યા મારી માટે. હમણાં હાહરાનું કોઈક બીજું હોય તો એમ કે આ ફેડી આવશે અને જમીન જતી રહેશે પાછી. પણ તમે મારી માટે પ્રેમથી લઈ આવ્યા. થેન્ક યુ સો મચ બા. એ તો લઈ જવાનું હોય ને, તું મારી વાલી ડબ્બી છો. હાલ હવે ઝટ જમી લે, ની તાર ઘરાક આવશે અને પાછી બધા ઓલા શીકણી પાસેથી રાખડીઓ લેશે. હાલ હવે ઝટ પછી જાવું જોશે હો આપણે. એલી ડબ્બી, તું અહીંયા છો, હું ક્યારની તને હોધું છું. ઝટ હાલ, પોલીસ વાળા આવ્યા હતા ને શીકણી કાકીને પકડીને લઈ ગયા છે. વાહ, ઈ હારું કર્યું પોલીસ વાળાએ. પોલીસને કહીએ માર જઈને 5-7 દંડા, એટલે ખબર પડે મારી હારીને. એલા બા, પેલા પૂછો તો ખરા કે હું થયું એલી પોલીસ વાળા હું કામ પકડીને લઈ ગયા? એ મને કાંઈ ખબર નથી. પોલીસ વાળા એમ કીધું છે કે ત્યાં આવીને પૂછજો હું થયું હું નહીં. પેલા પોલીસ સ્ટેશન હાલો. એટલે ભમરી ને ભમરો ને બધા ગયા છે, અને ભમરીએ મને કીધું છે તને કહેવાનું. અને તું એ તારા ડબ્બાને કે અને ઝટ ત્યાં પહોંચો બધા. આપણે કાંઈ જવાની જરૂર નથી હો ડબ્બી. ઈ તને નડવા આવી હતી ને, હવે એની મદદ કરવા આપણે નથી જાવું. એમ ન કરાય બા. ઈ ભલે ને ખરાબ થાય, આપણે આપણી માણસાઈ રાખવાની. આપણે એના પાડોશી છીએ અને પહેલો સગો તો પાડોશી જ કહેવાય ને. અને ડબ્બાને હું હમણાં ફોન કરું છું ને, આમાં ઝટ જઈએ. હું થયું છે ઇન્સ્પેક્ટર સાહેબ? તમે હું કામ અમારે શીકણી કાકીને અહીંયા લઈ આવ્યા છો? તમારે શીકણી કાકી હથિયારોની હેરાફેરી કરે છે એવો અમારી પાસે પુખ્તા સબૂત છે, એટલે અમે શીકણી કાકીને ગિરફ્તાર કર્યા છે. એલા ઇન્સ્પેક્ટર સાહેબ, મારા મમ્મી સોસાયટીમાં એક ઘરની વાત બીજા ઘરને કહી આવે એવી વાતોની હેરાફેરી કરે છે, પણ આવી હથિયારોની હેરાફેરી નથી કરતા કંઈ. જુઓ, તમે પોલીસના કામકાજમાં વચ્ચે પગ ન લગાડો, નહીં તો તમને બંને જણાને હું અંદર કરી દઈશ. અમારી પાસે સબૂત છે અને એટલે જ અમે શીકણી કાકીને ગિરફ્તાર કર્યા છે. શું સબૂત છે તમારી પાસે ઇન્સ્પેક્ટર સાહેબ? અહીંયા ઊભો છે ને છોટા ડોન, એ તમારી બાજુવાળા ગામનો સૌથી મોટો ડોન છે, અને એણે કીધું છે કે એની પાસે જે હથિયાર છે એમાંનું એક હથિયાર શીકણી કાકીએ આપેલું છે. એલા મારા દીકરા ભમરા, આ છોટા ડોનને મેં પહેલી વાર જોયો છે. મેં એને કાંઈ હથિયાર નથી દીધું. જરા કે આ ઇન્સ્પેક્ટર સાહેબને. એલા ડબ્બા, તમે ઓલા સોપારીભાઈને ફોન કરો ને, ઈ આવશે તો બધું હરખું થઈ જશે. આ ઇન્સ્પેક્ટર સાહેબને ઓળખે છે. હા, ઊભી રે, કરું હું ફોન. હાલો सोपारी मैं डब्बा बोलता है, डब्बी बहन का हस्बैंड। हाँ हाँ, मैं क्या कहता है कि वो हमारे बाजू में सिकनी काकी रहता है ना, उसको पुलिस इंस्पेक्टर ने गिरफ्तार कर लिया है। हाँ,
नहीं अभी जेल भेजा तो नहीं किया है, खाली गिरफ्तार किया है। आप इधर आ जाओ ना, जरा आपका काम है। ए हाँ 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 ए हाँ આવે છે સોપારીભાઈ, ઇન્સ્પેક્ટર સાહેબ અમારા સોપારીભાઈ આવે છે ને પછી આપણે આગળ વાત કરીએ। હું क्या बात है इंस्पेक्टर साहब, क्यों ये सिकनी बहन को आपने गिरफ्तार किया है? સોપારીભાઈ, આ સિકણી બેન છે ને એ હથિયારની હેરાફેરીમાં ઝડપાણા છે અને એટલા માટે એને ગિરફ્તાર કરેલા છે। આ અહીંયા સોટા ડોન ઊભો છે ને એણે એનું નામ દીધું છે, પૂછી જુઓ તમે એને। अरे सोपारी पहचाना क्या नहीं मेरे को, मैं हूँ छोटा डॉन। अरे सोटा डॉन मेरा भाई, अरे मेरे भाई ये सिकनी बहन का नाम क्यों लिया तूने? આ બંને જણા તો એક જ લાઈન ના લાગે છે, કાં ડબ્બી એકબીજાને ઓળખે છે। જો તમે મને છે ને બોલાવતા નહીં, બરાબર છે? મારે તમારી યારે કોઈ વાત કરવી નથી। લેવડી તને હું થયું, કા મારી યારે વાત નથી કરવી? ઈ આ સિકની કાકીનું મેટર પતવા દો, પછી તમારું જ મેટર ચાલુ કરવાનું છે। હો ડબ્બા। अरे भाई मुझे कुछ पता नहीं है, ये इंस्पेक्टर मेरे को लेके आया है, उसी को पूछ। આ સોટા ડોન છે ને એની બેને આ સિકણી બેનની લારી ઉપરથી આજે બોમ્બ ખરીદ્યો છે। એની બેનનું મારી પાસે લખાણમાં સબૂત છે। એ મારા ભગવાન, અરે ઈ તો રાખડી છે બોમ્બ વાળી, તમે કેવી જાતના ઇન્સ્પેક્ટર છો બાપા? એ હા, ઈ તો બોમ્બ વાળી રાખડી છે ઇન્સ્પેક્ટર સાહેબ। આજે હવારે એક છોકરી આવી હતી, ઈ એમ કહેતી હતી કે મારો ભાઈ ગુંડો છે અને મને બોમ્બ વાળી ને બંદૂક વાળી ને એવી રાખડી જોઈ છે, એટલે અમે એને બોમ્બ વાળી રાખડી દીધી હતી। आपके भी बॉस को कंप्लेन करनी पड़ेगी इंस्पेक्टर साहब। कुछ भी सोचे समझे बिना आपने हमारे सिकनी बहन को गिरफ्तार कर लिया। એ સોપારીભાઈ, મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ, મારી ગેરસમજ થઈ ગઈ હતી। તમે લઈ જાઓ સિકણી બેનને, હાલો। હવે હસો સિકણી કાકી, તમને કોઈ ગિરફ્તાર નથી કરતું। મમ્મી મેં તમને ના પાડી હતી કે બંદૂક ને બોમ્બ ને એવી બધી રાખડી રાખો માં, તોય તમે મારું માન્યા નહીં। તમે આમે કોઈના બાપનું નથી માનતા। એ મારી ભૂલ થઈ ગઈ ભમરી, હવેથી હું તારું માનીશ હો। અને એલા એ ઇન્સ્પેક્ટર, સમજી વિચારીને ગિરફ્તાર કરજો આજ પછી। હા, આ તો હું બી ગઈ હતી એટલે, બાકી ઇન્સ્પેક્ટર હોય કે ગમે ઈ હોય, હું કોઈના બાપનું નથી માનતી। હા ઇન્સ્પેક્ટર હારે તું તારી કરવામાં છે ને હું તમને અત્યારે જ પાછું ગિરફ્તાર કરી શકું એમ છું બેન, એટલે જરાક સમજી વિચારીને બોલજો હો। એલા બમરા હાલો હવે ઘરે જઈ, નહીતર મમ્મી છે ને અહીંયા પાછા ગિરફ્તાર થઈ જશે। મોઢું તો બંધ જ નથી રાખતા ઈ। હા હાચી વાત છે તારી। હાલો મમ્મી, કારમાં આપણે ઘરે જતા રહી। થેન્ક યુ ઇન્સ્પેક્ટર સાહેબ, ભૂલ ચૂક માફ। તમારા વાલા મિત્રો, કેવો લાગ્યો આજનો એપિસોડ કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં। અને તમારામાંથી કોઈ કે પણ જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને ડબ્બીનો સપોર્ટ કરજો। થેન્ક યુ સો મચ। આવા જ એક ધમાકેદાર એપિસોડ સાથે ફરી મળશું, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો। આવજો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।